નમસ્કાર મિત્રો, ભડકોમાં આપ સૌનું સ્વાગત છે। ભડકો આજે તમારા માટે લઈને આવી રહ્યા છે નવા સમાચાર। આ સમાચાર છે અરવલ્લીના શામળાજી નજીકના 15 જેટલા ગામોની। એકચ્યુઅલી આ સમાચાર નથી, આ એક સમસ્યા છે 15 ગામડાઓની, જેને ભડકો આપના સમક્ષ રજૂ કરી રહ્યું છે। જી હા, અરવલ્લીના શામળાજી નજીકથી મેશ્વો નદી પર જે બાંધેલો જે મેશ્વો ડેમ છે તેની આજુબાજુ 15 જેટલા ગામડાઓ છે ને ત્યાં એ ગામડાઓમાં 15 જેટલા ચેકડેમ બનાવેલા છે। આ ચેકડેમની હાલત તમે વિડીયોમાં જોઈ જ શકો છો, કેટલી ખરાબ થઈ ગઈ છે, તૂટી ગયા છે, જેનાથી આજુબાજુના 15 જેટલા ગામડાઓના જે ખેડૂતો છે એમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આ મુશ્કેલીને હલ કરવા માટે તેઓ લોકોએ સરકારને ઘણી વખત રજૂ કર્યું છે કે તે લોકો આ ડેમને રિપેર કરી આપે અથવા નવા બનાવી આપે। આ ડેમની હાલત એટલી બધી ખરાબ છે કે આનાથી જે પાણી છે એનો વ્યય થાય છે અને જે ખેતર સુધી પહોંચે છે ને ખેડૂતોને બી પાકમાં નુકસાન થાય છે। આ ડેમ જે છે તે શામળાજી નજીક આવેલો છે। શામળાજીની નજીકના 15 જેટલા ગામડાઓને, જી હા, શામળાજીની નજીકના 15 જેટલા ગામડાઓને આનાથી નુકસાન થઈ રહ્યું છે। 15 જેટલા ગામડાઓના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। જી હા, આ અરવલ્લીના શામળાજીની વાત થઈ રહી છે, જ્યાં મેશ્વો નદી પર જે બાંધેલો મેશ્વો ડેમ છે તેની આજુબાજુના 15 જેટલા ચેકડેમોની વાત થઈ રહી છે। એક નહીં, બે નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, પણ 15 જેટલા ગામડાઓને ને 15 જેટલા ગામડાઓના ખેડૂતોને ને 15 જેટલા ગામડાઓના ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે। આ ચેકડેમો સરખા સારી સ્થિતિમાં હોવાના ન કારણે। બ્યુરો રિપોર્ટ, અલ્પેશ રાઠોડ।